હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. થોડા દિવસથી વિડીયોઝને હું ઓછું મૂકું છું કે નથી મૂકતી કેમ કે મારી તબિયત થોડી નથી સારી. થોડું સારું નહોતું લાગતું. આખો દિવસ ઉઠું છું, નાહું છું અને સૂઈ જાઉં છું. 2-3 દિવસથી તો એ જ ચાલે છે મારે. બોડી, દિમાગ સાથ નથી આપતું, ખબર નહીં કેમ. થયું લાવો આજે તમારા લોકો સાથે વાત કરું તો કંઈક સારું લાગે. 2 દિવસ પછી પાછું શૂટિંગ માટે નીકળવાનું છે મારે મુંબઈ. તો એ નીકળીશ. પણ આ મહિના આખો મેં વિડીયોઝ બહુ ઓછા જ બનાવ્યા છે. તમારી લોકો સાથે કનેક્ટ બહુ ઓછી થઈ છું. ખબર નહીં હવે વિડીયો બનાવવાનું એ બધું ગમતું જ નથી. કંઈ નહીં, મેં કીધું તમારા લોકોની હેલ્પ લઉં. તમે લોકો થોડું મોટિવેટ કરો મને, અને મને કંઈ સારું લાગે અને હું પાછી જેવી રોજ વિડીયો બનાવતી હતી એવી રીતે હું વિડીયો બનાવું. પપ્પાની યાદ આવે છે. કંઈ નહીં, ચલો આજથી ફરીથી વિડીયો બનાવું છું. આજે આખો દિવસ શું કરું છું તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ થોડી વારમાં. હું ફ્રેશ થઈ જાઉં નાહી ધોઈને. ઓકે, ચડા. તો ફ્રેન્ડ, નાહી લીધું છે મેં, ફ્રેશ થઈ ગઈ છું અને પૂજા પણ કરી લીધી. મતલબ મંદિરમાં પગે લાગી લીધું, મમ્મીને પગે લાગી લીધું. આજે થોડુંક મને સારું લાગે છે એટલે બેઠી છું. મમ્મી જમવાનું બનાવે છે. 2 દિવસથી બિચારી બનાવે છે પણ હું ખાતી જ નથી બિલકુલ. કાલે મેં દૂધનો રોટલો રાત્રે ખાધો અને બધું ઉલટી થઈ ગઈ. પણ નથી સારું લાગતું મને. પાછું શૂટિંગમાં પણ જવાનું છે. મુંબઈ આવું છું ભાઈ હું. જે લોકો મુંબઈ છે એ લોકો કોન્ટેક કરજો, મળીશ ચોક્કસ હું. કેમ કે 5, 6, 7, 8 આટલા દિવસ હું મુંબઈ છું. તો જે લોકો મુંબઈમાં છે, મળવા માંગે છે એ ચોક્કસથી મને કહેજો. હું મારું લોકેશન કહીશ કે હું ક્યાં છું, શું છું. તો તમે લોકો ત્યાં આવી શકો છો મને મળવા માટે. બાકી તો કંઈ નહીં, મમ્મી જમવાનું બનાવે પછી જો ભૂખ હશે તો ખાઈશ. ખાવું તો પડશે જ કેમ કે આજે 3જો દિવસ છે કે મેં કંઈ ખાધું નથી. જોઈએ, મળીએ થોડી વારમાં. ત્યાં સુધી થોડુંક કામ કરી લો. એક ફોનિંગ ઇન્ટરવ્યૂ આપવાનું છે મારું, તો એ પતાવી દો અને મળીએ થોડીક વારમાં. તો ભાઈ પાર્સલ આવી ગયું છે એસએસનું. આ બ્રાન્ડ છે એસએસ. બહુ જ સરસ છે. બહુ સસ્તું છે અને એના પ્રોડક્ટ મતલબ એના કપડાં પણ બહુ સારા આવે છે અને સારું હોય છે. વન પીસ ટાઈપનું
લોંગ મીડી આવું છે, સરસ મટીરિયલ છે એકદમ. બહુ ટાઈમથી આ મારે મંગાવું હતું, તો આવું છે, જોઈ લો તમે. લોંગ છે એકદમ, બહુ સરસ લાગી રહ્યું છે. સો આ છે, મંગાવજો તમે. તો એક પાર્સલ આવી ગયું છે સવાર. કંઈ નહીં, ચલો મળીએ થોડી વારમાં પછી. બાય. મારી મમ્મી કંઈક બનાવી રહી છે. શું બની રહ્યું છે? સરગવાની સિંગ અને વળું. બાજરીનો રોટલો. બાજરી છે ને આમાં શું છે? ઓ કાલે દહીં પેલું તે કર્યું હતું, એ દૂધ. કારેલા બનાવતી તળવાના છે ને. અચ્છા, જો જમણવાર રેડી થાય છે. વળું. જવાયડું બી બનાવે, કેમ નહીં કરી? વળુંનો મસાલો થઈ ગયો. એક ટાઈમ ખાવાનું કેટલી જપા કરવાની. રસોઈ રાખવો પડે યાર. આપણે ટિફિન વાળું કરી દઈએ. હા, પૈસા બચે. હા, અર્પિતા આંટીને એ લોકો મંગાવે છે ને ટિફિન, એવું આપણે ટિફિન મંગાવવાનું ચાલુ કરીએ. પણ એ હાથ ધોવે છે કે નહીં ધોતા, શાકભાજી એ કરે છે. તો તું તો ઘેર જાય એ લોકોના જોવા. વધારે ના કરતી, નહીં તો બધી તૂટી જશે. ના, મસાલો થઈ જશે. સિંગ બાફેલી છે, હા એટલે જ ને. થોડી કડક થઈ ગઈ એટલે બંધ કરી દો. હલાઈ કરીશ તો બગડી જશે. અહીંયા કારેલા કાપીને રાખ્યા છે, પણ અંદર જમવાનું બની રહ્યું છે. 1 વાગી ગયો છે, થોડી વારમાં જમીશું. જમવાનું થઈ ગયું છે, પણ જમવાનું મન નથી થતું મને. કંઈ ગમતું જ નથી, ખબર નહીં કેમ. આજ ખબર નહીં કેમ પપ્પાની બહુ યાદ આવે છે. ગમતું નથી. બહુ જ યાદ આવે પપ્પાની. એમ પણ મારી તબિયત ના સારી હોય ને, મને ગમતું ના હોય ત્યારે મને પપ્પાની બહુ જ યાદ આવે. મમ્મી બોલાવે છે.
જો કેવી ખાય છે મમ્મી. તો છાસ પીધી તે દહીં? એની શાક બનાવી. અચ્છા. બીજું કાંઈ નથી ના. જો આવી ગઈ આંટીના. ખાવા સિવાય એને કઈ દેખાતું નહીં. રાધે કરો કે રાધે રાધે કર. ચાલ રાધે રાધે કર. ભાગી છે એને શું ખબર પડે રાધે રાધે. ચલો ચાલ. યે મમ્મીનું જમવાનું થઈ ગયું છે. જો આને જો હવે તો ઘણું દબા જવાનું તારું તો. સુઈ જા. ચલો સુઈ જા અહીંયા કરો. ये भी तो ये भी तो ये भी तो ये भी तो. લો, બેટો ઉલ્લો થઈ ગયો છો. અને બેટો 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 બેટો. બેટો બેટો. હું તો મોડા જમીશ. 3 તો વાગી ગયા. હું તો મોડા જમીશ. અત્યારે મને ભૂખ નથી અને એક ઇન્ટરવ્યૂ આપવાનું હતું ફોનમાં, આપી દીધું છે. થોડી વાર બેસીશ, મોબાઈલ જોઈશ અને પછી 5-6 વાગે જમીશું. ઓકે, તો મળીએ થોડી વારમાં. હવે મને થોડું સારું લાગી રહ્યું છે, કેમ કે હમણાં થોડી વાર પહેલાં બધા સાથે વાત કરી. મતલબ અમારા ડિરેક્ટર છે તન્મય સર, પછી સોનાલી, પૂર્વાજી, રાનીજી, અમારી ગીતા, બધા અમે એક સાથે મતલબ વિડીયો કોલમાં હતા. આજે ફ્રેન્ડશિપ ડે છે તો ગીતાએ બધાને ફોન કરીને બધાને કનેક્ટ કર્યા હતા. તો વાત કરીને એટલું સારું લાગ્યું ને અત્યારે. મતલબ એક સાચી વાત કહું તો ફ્રેન્ડ બહુ જ જરૂરી છે લાઈફમાં. સાચે બહુ જ જરૂરી છે. મતલબ 2 દિવસથી જે હું લો ફીલ કરતી હતી, નહોતું ગમતું, પપ્પાની યાદ આવતી હતી. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે વધારે મને પપ્પાની યાદ આવતી હતી કે મારા સૌથી સારા ફ્રેન્ડ મારા પપ્પા જ હતા. અને અત્યારે એ લોકો જોડે વાત કરીને એટલું મન એટલું હલકું થઈ ગયું ને. મને સવાર મતલબ 2-3 દિવસથી નથી મને ભૂખ લાગતી, નથી સારું લાગતું. મતલબ એવું નથી કે મારી તબિયત ખરાબ છે, બટ ઇનર અંદરથી મને કંઈક નહોતું ગમતું. કંઈક ખબર નહીં શું, કદાચ આ જ ઓછું હતું, આ ફ્રેન્ડશિપ જ ઓછી હતી. તો મજા આવી બધા સાથે વાત કરીને, એટલી હેપી થઈ ગઈ. હવે તો મને ભૂખ પણ લાગી રહી છે, તો વિચાર છે થોડી વારમાં હું થોડુંક ખાઈ પણ લઉં. પણ બહુ જ ગમ્યું. આઈ લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ સો મચ. અને તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. સારા ફ્રેન્ડ હોવા બહુ જ જરૂરી છે લાઈફમાં, બહુ જ જરૂરી છે. આ એક જ રિલેશન એવું છે કે આપણે ખુદ ચોઈસ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, હસબન્ડ, બાળકો, બધું જ ભગવાન ચોઈસ કરતા હોય છે આપણા માટે. ભગવાને નક્કી કર્યું હોય છે કે આ તમારા મમ્મી છે, આ તમારા પપ્પા છે. એમાં આપણને ચોઈસ નથી મળતી. આ તમારો ભાઈ છે, આ બેન છે, આ બાળકો છે. એમાં આપણને કોઈ જ ચોઈસ નથી મળતી કે ના મને આ નહીં તો આ જોઈએ છે, આ નહીં તો આ પપ્પા, કે આ નહીં તો આ મમ્મી. પણ એ ઓલરેડી ડિસાઇડેડ હોય છે. પણ એક ફ્રેન્ડશિપ એવો સંબંધ છે જે આપણે ખુદ ચોઈસ કરીએ છીએ આપણા પસંદના. એટલે એને બહુ જ સાચવીને રાખવાની, ફ્રેન્ડશિપને બહુ જ સંભાળીને રાખવાની અને બહુ જ એન્જોય કરવાનું ફ્રેન્ડ્સ સાથે. અને ક્યાંક મન મોટાવ થઈ જાય, કંઈક થઈ જાય તો સોરી બોલીને ખતમ કરી દેવાનું. એક સોરી બધી જ વસ્તુઓ ખતમ કરી શકે છે. તો હું તમને લોકોને પણ કહું છું કે તમારી લાઈફમાં પણ કોઈ ફ્રેન્ડ સાથે કંઈક થઈ ગયું હોય, કંઈક એવું, તો એક સોરી બોલીને બધું જ પતાવી દો. બધું જ આરામથી બધું જ પતી જશે, બધું જ સારું થઈ જશે. આજે સાચે મને ફ્રેન્ડ્સની જરૂર હતી.
અંદરથી આમ એવું થતું હતું કે ખબર નહીં કોને હું યાદ કરું છું, અને આ લોકોનો ફોન આવી ગયો ને એટલું સારું લાગ્યું ને મને, એટલું મતલબ હિલિંગનું કામ કરે ને એ કામ કર્યું આજે મારા ફ્રેન્ડ્સ લોકોએ. તો થેન્ક યુ સો મચ ઓલ. બિન્નુ સર, પૂર્વાજી, સોનાલી, રાનીજી, ગીતુ, મયંકાને પણ લીધી હતી પણ એ શાયદ કંઈક બિઝી હશે એટલે ઓનલાઈન નહીં આવી શકી. બટ આ બધા સાથે મને બહુ જ મજા આવી વાત કરીને. આઈ લવ યુ ઓલ. થેન્ક યુ સો મચ મારો ડે બનાવવા માટે. હેપી ફ્રેન્ડશિપ ડે તમને બધાને, અને મારા બધા જ ફ્રેન્ડ્સને અને મારા ફેમિલીને, ફ્રેન્ડ્સને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. લવ યુ. હું જમી લઉં હવે, ચલો.